કઈ સપ્રેમ સબ કથા પ્રસંગો એને કઈ ટાઈમ પાસ ટોક. રાહ જોવાતી હોય, આવવાના કઈક સમય થતો હોય, વાર લાગે ત્યારે કેમ નથી જાણતા, આવે છે, ફલાણું છે, આ છે, અનેક વાતો. જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી કઈક વાત, કઈક ચવાણું તો જોઈએ ને. એટલે બધા એકબીજાની સાથે આમ વાતો કર્યા કરે. જાણો છો, ખબર છે, અરે હું જાણું છું, તમારી વાત હું કહું બરાબર છે. આમ અનેક પરસ્પર કઈ સપ્રેમ સબ કથા પ્રસંગ. અને આ રીતે જે કોઈ જાણવા વાળા હતા, જેમને ખબર પડી હતી કે આ તો અયોધ્યાના રાજા મહારાજ દશરથજી અને પતિ પત્ની વચ્ચે કંઈક સહેજ લેવા દેવાની અંદર કંઈક ખાટું મોરું થયું અને એમાં છોકરાઓને વનમાં ધકેલી દીધા. આગળ રામ લક્ષ્મણ ને સીતાજી ગયા તે, અને પાછળ કઈકેયીનું આપેલું લીધેલું ના ગમ્યું, ત્યાં એનો છોકરો આ ભરત એ મનાવા જાય છે. આમ પોતાની રીતે વાતો તો વ્યવસ્થિત હોય, પણ માણસ પોતાની રીતે મીઠું મરચું ભર્યું કંઈક વધારે કરીને વાત કરતા હોય. અહીંયા જ હોય મહારાજ ને થોડીક તબિયત ખરાબ છે, ટાવરે જાવ એટલે ખબર નથી મહારાજ બીમાર પડી ગયા છે. ચકલે જાવ એટલે તો ડોક્ટર આવી ગયા હતા, અને એથી આગળ પેલા ભાવસાર વાળ પહોંચે ને, અરે આમ થઈ ગયું. અને જે પેલી બાજુ અમદાવાદી બજાર પહોંચે ને કે ભારત તો પહોંચી ગયા કે છે. આમ વાત ક્યાંની ક્યાંથી ક્યાં આગળ વધી જાય. એમ વાત છે ને કે જેને ટાઈમ પાસ કહેવાય, અને એમાં વધતી જ જાય, વાત વધતી જાય. પણ જેને સાચી ખબર હતી એને કહ્યું કઈ સપ્રેમ સબ કથા પ્રસંગો. પછી જે સાચી વાત જાણે તો કશું થયું નથી, મહારાજ તો ત્યાં આગળ બેઠા છે. સબ કથા પ્રસંગો કઈ સપ્રેમ, જે કઈ હકીકત વાસ્તવિકતા હતી એ કહી દીધી આ પ્રમાણે છે. અને જે બીધી રામ રાજ રસભંગો, ભગવાન રામને રાજ ઉપરથી પોતાનું મન ઉઠાવી લીધું. એમ ના થયું કે આ મને મળે. બસ રાત્રે, આગલી રાત્રે કહેવામાં આવ્યું કે આવતીકાલ સવારે તમને રાજ્યાભિષેક છે, અને સવારે ઉઠે કે તમારે વનમાં જવાનું છે. રામ રાજ રસભંગુ. મનની અંદર સહેજ પણ ગ્લાનિ થવા દીધી નથી કે દુઃખ. આમ જે કઈ વાસ્તવિકતા બનેલો પ્રસંગ હતો એ બધો પ્રસંગ આ રસ્તામાં બધા દર્શન કરવા માટે ઉભા ટોળે થઈને ઉભેલા હતા ને, એ બધાને કોઈક એવી સાચી વાસ્તવિકતા કઈ સમજાવી. આમ ભરત બહુરી સરાહન લાગ. અને જુઓ તો ખરા કે છે, બાપ જેવા બાપે અને માએ માગેલું રાજ આપ્યું ને, તો એને છોડીને, એનો ત્યાગ કરીને આ ભરતજી પોતાના મોટા ભાઈને મનાવવા માટે જાય છે, અને પાછા બોલાવી અને ફરી પાછું અયોધ્યા સોંપવા માંગે છે. ભરત સબઈ સરાહન લાગે. ઓહો, આ ભરતજી છે, આવો પ્રેમ છે, ભ્રાતૃ પ્રેમ, આવો ત્યાગ છે. એટલે ભરતજીની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગે. એમનો શીલ અને એમનું જે ચારિત્ર્ય છે, એમનું વ્યક્તિત્વ, એમનો સદાચાર, એમનો વ્યવહાર, એની પ્રશંસા કરવા લાગ્યા. ઓહો, જો ને મોટા ભાઈ આ નાનો છે છતાં પણ કેટલું સમજે છે. આમ અનેક વાતોની આપલે થતા રસ્તાની અંદર ચાલતા અનેક વાતો સંભળાતી હોય. જેના માટે વાતો થતી હોય ને, એ પસાર થતા હોય ને, ત્યારે એને કાને તો પડે થોડું ઘણું. આપણે ચાલતા હોઈએ ને, અમુક માણસો બોલતા હોય, એની વાતો થોડી તો કાને થોડા શબ્દો તો પડતા જ જાય. અને કોઈના એમાં થાય છે, એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, બોલવા વાળા વિચારીને બોલે બહુ સારું છે, કે જે કંઈ બોલાતું હોય ને જે કંઈ કહેવાતું હોય ને, એ આખરે અહીં મહારાજ પાસે તો આવી જ જાય કે ફલાણા માણસે આવું કહ્યું હતું. એટલે યાદ રાખજો, બોલતા પહેલા વિચાર કરજો, કોઈને વાત કરતા પહેલા. સત્ય વસ્તુ છે. તમે કોઈને વાત કહેશો ને, એ વાત ફરતી અહીં આવી જ જવાની. એટલે નામ તમારું પાછું
નોંધાઈ જાય કે આ ભાઈ આ પ્રમાણે આવા વિચારવાળા છે. સારું છે કે ભૂલ થતી હોય સુધારતા તો વાંધો નહીં, પણ નકામું પાછું અંદર ઉમેરાતું હોય ત્યારે એને પોતાને શરમાવવું પડે. ભરત પયાદે જાત ખાત ફલ, પિતાએ આપેલું રાજ્ય છોડીને ભરતજી આ બધું સાંભળતા જાય છે અને આગળ વધતા જાય છે. જુઓ તો ખરા કેવો ત્યાગ છે. પિતાએ આપેલું રાજ છે છતાં એનો ત્યાગ કરીને કેટલો સમર્પણ ભાવ છે, કેટલી ઊંચી સાચી સમજણ છે. જાત મનાવન જાય છે શેના માટે? ભગવાનને મનાવી લાવવું. ભક્ત જ ભગવાનને મનાવી શકે, લક્ષ્મીજી ના મનાવી શકે, પણ ભક્તને એવો અધિકાર છે કે ભગવાન એને માનવું જ પડે. ભગવાનને ગમે એટલા રાજભોગ ધરાવતા હોઈએ પણ એમને પોતાને મનને માનેલું હોય ને તો વિદુર જેવા ભક્તને ત્યાં જઈને કે મને ભૂખ લાગી છે મારે ખાવું છે, અંતે કેળાની છાલ ખવડાવી દે. તો આ છે ભગવાનને રાજી કરનાર એકમાત્ર ભક્ત છે. અને ભરતજી ભાઈ તરીકે નહીં પણ એક ભક્ત તરીકે જઈ રહ્યા છે ચિત્રકૂટ તરફ. અને જાત મનાવન ભૃગબરહી, જુઓ તો ખરા ભગવાનને મનાવવા જાય છે. કોની તાકાત છે ભગવાનને મનાવવા? એટલે આવા મહાન ભાગ્યશાળી ભરત જેવું બીજું છે કોણ આ જગતમાં?